તો પહેર છે બે યાર મસ્ત લીલા કલરમાં એ આપેલ છે કુર્તા ફિટ પડે હા કુર્તા પણ ઈ નતો આવ્યો તો ભાઈ આ ખોના સાફ કરતા એટલી ધૂળ ઉડે ને તે જો મેં હારી પોતે દીધું તો ગાઈસ જો અડધો ખાટલો તો ભરાઈ ગયો વાસણથી અને બીજું તો એક આ પિંજરું ભરેલું હોય અને હજુ તો આટલા વાસણ બાકી જો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગમાં તો બધાને જય માતાજી જય મહાદેવ તો જો અત્યારે બધા મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તો કરવા બેઠા છીએ હાલ તો જો અત્યારે બીજો દિવસ ઘર સાફ કરવાનો તો કાલે થોડું ઘણું સાફ કર્યું તો આજે નાસ્તો કરી ફરીથી ઘર સાફ કરવાનું ચાલુ કરી દેવાનું અત્યારથી જ તો આજે જેટલું બાકી છે ને બધું સાફ કરી દઈશું એકી હાથે બધું ઘર અને આપણે ખાઈએ છીએ જો આર્યુ બિસ્કિટ અને ચેતુ ખાય આર્યુ મેરી અને મમ્મી ખાય પાર્લી બિસ્કિટ તો ગાઈસ જોઈ જો બધું સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું હોય અને પહેલાં જો આ બધા કપડાનો ઢગલો કર્યો આ બધા મારા જૂના કપડાં જૂના અને એકે ફાટેલા નહીં પાછા નહીં પહેરવાની હા તો પહેર છે બે યાર તો ભાઈ આ બધા કપડાં એકદમ મસ્ત અને હાજા હે પણ હા ને હું જાડો થઈ ગયો ને એટલે બધા કપડાં ફિટ પડે હોવા હારી રાખ રાખ પહેરી યાર વિસલ પાછી આવવા લ્યા તો એ તો પણ ન્યા તો બેસી જ નહીં સીટી એટલે કરે પણ તોય ઊભી થઈ જાય આ એક કપડાં ફાટેલા નહીં પાછા જો પણ અત્યારે બહુ વજન વધી ગયું પહેલાં તો એકદમ પાતળો હતો અને વજન ખાસું ઓછું હતું તો અત્યારે તો વજન વધી ગયું ને એટલે બધા કપડાં ફિટ પડે બધા જો અત્યારે તો પેટ પેટ બહાર આવી ગયું એટલે હવે વજન ઓછું કરું ને તો આના બધા કપડાં ફિટ આવે મને પણ આ પહેરીની એક તો મારા પહેરવા પણ પહેરીની એક તો ફિટ પડે મને બધા શું કરવાનું હવે ગમે તે કરીને મારે વજન ઓછું કરવું પડશે કેમ કે બધા મસ્ત મસ્ત કપડાં પડી રહ્યા મારા વખત નવા નહીં લાવવા હું આ જ પહેરી હોઉં હા આ તો નહીં પહેરી એકું હાલ તો પણ વજન ઓછું કરીને પહેરી એટલે નવા તો નહીં લાવવા લે સીટી ચલો બંધ તો ભાઈ જેમ બને એમ જલ્દી ફટાફટ વજન ઓછું કરી દઉં જેમ કે આ બધા કપડાં પહેરવાની બહુ ઈચ્છા મારી તો હાલ તો એનું ઠેકોણું કરી દઈએ કપડોનું મૂકી દઈએ હરખી રીતે ચલો તણ બધા કપડાં મૂકી દઈએ હાચવીને હાલ તો પાતળા થઈશું એટલે પહેરશું કુર્તા ફિટ પડે એ હવ એ ફિટ થઈ ગયો તાણ હોય પેટેથી આ પેટેથી જો આ પેટ વધી ગયું ને મારા એટલે એટલે એવું વધે છે મારા કપડાં જલ્દી ફાટતા નહીં આ એક ખાસિયત મારા કપડાની ફાટતા નહીં હું પહેરતું નહીં ભાઈ મારા કપડાની એક બહુ જબરી ખાસિયત છે મારા કપડાં જલ્દી ફાટતા નહીં પણ પહેરીને એટલા જૂના થઈ જાય અને પછી પહેરવાની ઈચ્છા ના થાય અને મારા વજન વધી જાય એટલે કપડાં જ ફિટ પડે અને પછી હું પહેરું તો અમુક કપડાં તો લગભગ 10 વર્ષ જૂના 10 વર્ષ પણ ચોયથી ફાટેલા નહીં પણ હું જાડો થઈ ગયો તે પહેરીને એક તો 2-3 વર્ષથી છેલ્લા પણ હજુ પહેરવાની ઈચ્છા આપણે થઈશું પાતળા ના આપણે નહીં તમે તો પાતળા છો પણ મારે થવાનું પાતળું અને હું પહેરી કપડાં મારા જૂના મારા બધા કપડાં બહાર તપાડી દીધા જો એક આ ખાટલામાં તપાડે અને એક બીજા તો હમમાં તો જો આટલા બધા કપડાં અને બાકીને બીજા આટલું તો જો 2 ખાટલા ભરાઈ જાય એટલા કપડાં અને ભૈયા જેટલા પણ બધા કપડાં હોય ને 2 વર્ષથી વધારે જ જૂના એટલે બધા કોઈ નવા કપડાં તો જ નહીં 2 વર્ષથી વધારે જૂના બધા અને અમુક આ બધા શર્ટ અને એક આ શર્ટ તો 4 વર્ષ જૂનું આ એ 3-4 વર્ષ જૂનું આ પેન્ટ તો 7-8 વર્ષ જૂનું ચલો ચલો અડો ફટાફટ સાફ સફાઈ ચાલુ કરી દઈએ ચલો
હજુ કપડાં ધોવાના. ચલો મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કરો હવે. દાદી તો હજુ પૂજા કરું છું. તો ભાઈ આપણા ઘરનો પૂજા રૂમ ને એ કમ્પ્લીટ સાફ થઈ ગયો. તો હવે ઘરના 2 રૂમ બાકી, એક આયરો રૂમ અને એક પહેલો રૂમ. બસ આ 2 રૂમ બાકી છે તો ફટાફટ સાફ કરી દઈશું. ખાલી કિચન સાફ કરવામાં વાર લાગશે. તો ગાઈસ અત્યારે આવી ગયા છીએ આપણી દુકાન પપ્પાને ખાવા મોકલવા માટે, કેમ કે 12 વાગી ગયા અને જમવાનું બની ગયું. તો પપ્પા ખાઈને આવતા બધી બેસીએ, પછી ખાઈને ઘેર જઈને સાફ સફાઈ ફરીથી ચાલુ કરી દેવાની. તો ગાઈસ અત્યારે દુકાનથી ઘેર આવી ગઈએ અને અત્યારે જો ખાવા બેઠા છીએ હાલ બધા. અને અત્યારે મસ્ત મજાના દાળ ભાત બનાવ્યા. તો ખાઈને પછી ચાલુ પડી જાય ઘર સાફ કરવા માટે અને આજે પૂરું કરી દઈએ સાફ સફાઈ. બરાબર ને? તો ભાઈ જો હાલ તો બધા વહાણ કાઢ્યો, બધા ઘસવાનો. જો આ બધા કિચનના વાસણ, આ બધા જો બધા ઘસવા કાઢે અને ઘસવાના બુનને આટલું ઉપાડી ના આકા લે પકડ દે બાર મૂકે જઈ બાર વજન કહેવાય. હા પણ હું નહીં ઉપાડી શકતી, બાર મૂક્યા છે જઈને. વજન જ નહીં પણ જો ટોકર તૂટી ગયું ને તો તું તૂટી જઈ એટલું યાદ રાખજે. મારે એટલી કરવાનું તું તું એ હોઈ જતી તારા પૂજા પછી ઊંઘી લે છે અમારા તો તું તો કેવું લાગે પૂજા પણ તો થઈ ગઈ હે અને આ બધું કરે છેડી આ પડતું મૂકવાનું જા ખાલી આટલું ઝાપોટવાનું બાકી હો. આ રૂમમાં તો એટલું કોઈ ખાસ છે નહીં, ખાલી જો થોડું ઝાપોટવાનું બાકી એ બસ. સાફ સફાઈ લે કરી દઈએ તે ઉપરથી સાફ કરવું ને, ઉપરથી આ ભરાઈ સાફ કરવાની આખી એ એટલે સુધી હ થોડા બધું બહાર મૂકવાનું. હા હેડો ફટાફટ બહાર મૂકી દઈએ તને. દાદી આપણો હોય બેઠો શેકણી ઘસી નાખી ગઈ દાદીએ તો ગાઈસ બધા વાસણ તો જો બહાર મૂકી દીધા અને અહીંથી ખાલી કરી દીધું. અને જો આખું કિચન ખાલી કરી દીધું બધું. જો કબાટ બબાટ બધું ખાલી થઈ ગયું. આ ડ્રોવરે ખાલી ખમ વૈકણે ખાલી હોય તો એલ્બા પડે. આ એ ખાલી, ઇધરે ખાલી, જો આ એ ખાલી, આ એક ખાલી થઈ ગયું છે વૈકણે. અને આ એ જો આખું કિચન આપણે થઈ ગયું ખાલી, ઉપરથી એ ખાલી કરી દીધું. તો ગાઈસ કિચનના બધા ડ્રોવર કાઢી દીધા. જો તો અહીંથી અંદરથી સાફ કરવાનું, કેમ કે અંદર બધું ધૂળ ધૂળ ને સાફ કરવું પડશે અંદરથી. જોવા કોઈ આની અંદર ચેલું ગંધાતું અંદર સુધી છેક જોવા એ આટલે તો આર્યું કાઢ્યા વગર તો હા ને સાફ જ ના થાય, એટલે આ કાઢવું પડ્યું. તો જો બધા કાઢી દીધા 6 અને આટલેથી એ કાઢી દીધું. જો તો ભાઈ આ કાઢીએ ના તો હરખી રીતે સાફ જ ના કરીએ કાંઈ. તો ભાઈ કિચન બાજુની ચેતું કરો અને આ બાજુની હું કરી દઉં. ટેબલ ઉપર ચડીને સાફ કરી દઈએ. શું હે કેવું થયું પડી રે લે બીજી બધી વસ્તુ યાર ન્યાથી ઉતરતી આ તો એકદમ નાની કોઈ સામાન મૂકવા કોમ નહીં આવતી. થોડી મોટી હોય તો સામાન મૂકવા તો કોમ આવે. આમાં તો આ પેલી ખાલી નેનું માટલું મૂકી એમ જ ભરાઈ જાય. જો મમ્મીઓ જો બાકીને બધા વાસણ ઘસે જે બધા કાઢ્યા હતા ને ઘસવા માટે એ ઓકે વાસણ મૂકવા માટે ને બરાબર. તો ભાઈ જુઓ છો તો આટલા બધા વાસણ બાકી ઘસવાના. તો મમ્મી હાલ તો ઘસે અને ચેતન હું અંદર સાફ કરીએ ઘર. અને આપણા દાદી અહીંયા બેઠા સાંઈ બાબા જોવું જો. આજે લાગત થઈ જાય આ રૂમ. પહેલો રૂમ બાકી રહે નહીં હજુ.
કિચન કરી દઈએ ને તો વાસણ ગોઠવાઈ જાય બધા. પંખો સાફ કરવાનો, પંખો થોડો બગડ્યો, થોડો તો નહીં ખાસો બગડ્યો. ઉનાળામાં તો થાય જ કતણાવો. એ તો હું કરી જ દઉં પણ આ વખતે એવું કરે નહીં. આમ તો 15 દાડે પંખો કરી દઉં. પણ આ વખતે તો ઘર સાફ કરવાનું હોય ને પાછો વરસાદ ચાલુ રહ્યો. તે આગળ પંખો કરે છે. તો ભાઈ હું આ સાફ કરું હવે. જો આ 4 કરવાનો સાફ છેક અંદર સુધી બગડેલું હોય. ભૈયા જુઓ ઉત્તરાયણના પતંગ. તો ભૈયા ગઈ સાલના પતંગ નહીં, આ 2 વર્ષ જૂના પતંગ. જુઓ ગઈ સાલ તો પતંગ લાયા જ નતા અમે તો. તો ભૈયા ખોનો સાફ કરતા એટલી ધૂળ ઉડે ને તે જો મેં હારી પહોંચી દીધું. કેમ કે બહુ ધૂળ ઉડતી હતી અને શેપો આવ્યા કરતી હતી એટલે ભાઈ હે ને આ બોધીને હવે સાફ કરીએ એટલે ધૂળ ઉડે તો એ નળે નહીં. નકર જોવા છે ધૂળ ઉડે. તો ગાઈઝ આપણે હવે વાહણ મૂકવા બેસીએ. જો આ એક કપડું અને આ વાસણ જે મમ્મી ધોઈને આલે એ બધા નૂખવાના કપડાથી. અને આ ખાટલામાં બધા ઊંધા પડવા. જો એક આ ખાટલો પહેલાં તો બધા વાહણ ઊંધા પાડી દીધા. હવે એક કરીને બધા નૂખી દઈએ કપડાથી. જો તો ગાઈઝ જુઓ અડધો ખાટલો તો ભરાઈ ગયો વાસણથી. 2 તપેલીઓ અને અડધો ખાટલો તો ભરાઈ ગયો. અને બીજું તો એક આ પિંજરું ભરેલું અને હજુ તો આટલા વાસણ બાકી. જો તો ભાઈ 4 વાગ્યાના વાસણ ઘસવાના ચાલુ અને અત્યારે 5:30 થયા. તો 1.5 કલાકથી વાસણ ઘસવાના ચાલુ અને હજુ તો અડધા પતે અને હજુ અડધા બાકી. તો જો જોઈએ ચાણા પૂરા થાય. ચલો કહે હજુ તો બીજા બાકી ફટાફટ. હજુ આ ધોઈને મૂકે, હજુ અરે નૂખવાના. હા શું થયું? સાફ થઈ ગયું અંદર? બધું સાફ થઈ ગયું. આ કિચન પછી ધોઈ કાઢીને કિચન ધોઈ કાઢ્યું પછી આપણે વાસણ ગોઠવી દઈએ. આ એનું તો હવે હું કાલે કરી દઈએ એટલી ના એટલી નહીં તો હાલ. જો ખાલી વાસણ ગોઠવે છે. જો આટલા બધા વાસણ મૂક્યા ના ભાઈ લાગે થોડા પણ એક ઉપર એક મૂક્યા એમ. એ જો ગોઠવીને અંદર સુધી. લ્યો પાણી પીવો. હજુ તો કાંઈ કિચન સાફ કરવાનું બાકી છે. જો આખું અને જો ઘણી સાફ સફાઈ કરવાની બાકી છે. જો હજુ તો જે તો સાફ જ કરી જાય એટલે હવે જમવાનું શીખર ચાણા બનશે ચાણા ખાવાનું થયું એટલે જોઈએ હવે. ને કે પછી બહાર લેવા જવું પડશે મારા આજે. તો જોઈએ બહાર લેવા જવાનું થાય કે પછી ઘેર બનાવવાનું.